તો આગળ સમાચારમાં વાત કરીએ તો અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લીથી સમાચાર પ્રાપ્ત થયા। માલપુર પાસે કેનાલમાં ગાબડું પડ્યું। મુલ્લી પીપરાણ ગામ પાસે કેનાલમાં ગાબડું પડ્યું છે। પીપરણા ગામ પાસે કેનાલમાં ગાબડું પડ્યું। વાત્રક જમણા કાંઠાની કેનાલમાં ગાબડું પડ્યું છે। ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। તંત્રની નબળી કામગીરી આ સામે આવી તો ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જેને લઈને કહી શકાય ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું। ખેતરોમાં પાણી ભરાતા બેટ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। અરવલ્લીના માલપુર પાસે કેનાલમાં ગાબડું પડ્યું છે। મુરલી પીપરણા ગામ પાસે કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। પાકને નુકસાન થવા પામ્યું છે। તંત્રની આ નબળી કામગીરી સામે આવી છે। તો તંત્રની કામગીરી પર અનેક સવાલ। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। અચાનક કેનાલમાં ગાબડું પડતા પાણી ખેતરોમાં ફરી વળ્યા અને ખેતરોમાં પાકને પણ નુકસાન થવા પામ્યું। ખેતરોમાં પાણી ભરાતા બેટ જેવા દ્રશ્યો જોવા મળ્યા। મુરલી પીપરણા ગામ કેનાલમાં ગાબડું પડ્યું છે।